આજે TTMLનું કાઉન્ટર આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે 9% ઉપર છે. ટેકનિકલી સારા વોલ્યુમ સાથે આજે આપણને અહીંયા બાઇંગ જોવા મળી રહ્યું છે. TTMLનું કાઉન્ટર તમને કેવું લાગી રહ્યું છે? જી TTML પહેલા હું જે આપણે સ્મોલ કેપ ઇન્ડેક્સની ચર્ચા કરી તો પાછલા 14 ટ્રેડિંગ સેશન એવા રહે છે જે આપણને હજી સુધી નેગેટિવ ક્લોઝ નથી મળ્યું સ્મોલ કેપ ઇન્ડેક્સમાં. સો થોડાક મોમેન્ટમ રીડિંગ્સ અત્યારે ઓવરબોટ થઈ ચૂક્યા છે ઇન્ડેક્સ માટે. જ્યારે એવા ઓવરબોટ સેટઅપ્સ આવે છે તો યુઝ્યુઅલી કે તો એક કન્સોલિડેશનનો ફેઝ આવે કે એક ડિપ આવે. તો અમે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ કે કદાચ એક પુલબેક મૂવ આપણને સ્મોલ કેપ સ્ટોક્સમાં જોવા મળશે. નેક્સ્ટ લેગ ઓફ અપમૂવ માટે જે હેલ્ધી રહેશે. નાઉ TTML ના સ્પેસિફિક જોઈએ તો સ્ટોક એક ઘણું મોટું અંડર પરફોર્મર રહ્યું છે પાછલા અમુક મહિનામાં. અને પણ યસ આજની ટ્રેડિંગ સેશનમાં જે શોર્ટ ટર્મના કન્સોલિડેશન છે એમાંથી બ્રેકઆઉટ આ સ્ટોકે આપ્યું છે. તો એક અપમૂવ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકે છે 95ના લેવલ્સની આસપાસ સુધી 94-95 સુધીના નિયર ટર્મ ટાર્ગેટ્સ આવી રહ્યા છે. પણ હજી સુધી લોંગર ટર્મ ટ્રેન્ડ ના ચેન્જ કે હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર વીકલી ચાર્ટ ઉપર બનતા થોડીક વાર લાગશે. સો મારા હિસાબે ટ્રેડિંગ પ્લે છે. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ટ્રેડ કરવું હોય તો 94 સુધીના ટાર્ગેટ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકાય છે. ઓકે, તો ખાસ કરીને ટાટા ટેલી એટલે કે TTMLની અગર આપણે વાત કરીએ છીએ તો અમને 95 થી 94 સુધીના લેવલ્સ અમને ઉપર જોવા મળી શકે છે.